નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોરરૂમની શરૂઆત કરવી છે એક મોટા સમાચાર। શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી। ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં આ મોટો અને ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે। શુભેન્દુ અધિકારી એ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ ગયા છે। કાલે 11 વાગ્યે કોલકાતાની અંદર નવા સીએમની શપથવિધિનો એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। और जितनी भी धन्यवाद दिया जाए यो कम ही होगा। 2011 में 3 सीट से आज की 200 पार हमारे लिए एक अविस्मरणीय यात्रा है। इस बड़ी विजय के लिए मैं महाप्रभु श्री जगन्नाथ जी को कटी कटी प्रणाम करता हूँ। महाप्रभु जी के आशीर्वाद से ये असंभव संभव हुआ है और माँ काली की भी जो आशीर्वाद है उसी पर ही वो संभव हुआ है। ओडिशा और बंगाल में ज़्यादा कोई अंतर भी नहीं है। हमारा लोग कलकत्ता को अपना दूसरा घर मानते हैं। हम दोनों राज्यों के लोग महाप्रभु श्री जगन्नाथ जी को सिर्फ भक्ति नहीं करते हैं, दिल से प्यार करते हैं। अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहां भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। এরপর আমরা অনুরোধ করব আমাদের এইচএম স্যারকে এবং উড়িষ্যা সিএম স্যারকে এবং আমাদের স্টেট প্রেসিডেন্ট আমাদের সমীপ ভট্টাচার্যজিকে মালা এবং ফুলের মালা এবং আমাদের দুর্গা মাতার ছবি দিয়ে ওনাকে সংবর্ধনা করা। અને આજ મુદ્દે કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, અત્યારે કોલકાતાની અંદર અને પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરી અને જે ગતિવિધિઓ ચાલી રહી હતી અને ત્યારબાદ ભાજપને ત્યાં અવિસ્મરણીય જીત બાદ હવે મુખ્યમંત્રીનો ચહેરો એ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સૌ કોઈને જેની આશા હતી, જે નામ ખૂબ ચર્ચામાં આગળ હતું, શુભેન્દુ અધિકારી, તેઓને ત્યાં મુખ્યમંત્રી તરીકે નીમવામાં આવ્યા છે। વિગતો શું છે અત્યારે? जी बिल्कुल रकमा सौथी अपेक्षित चेहरो रेस में सौथी आगळ चेहरो हतो शुभेंदु अधिकारीनो हतो, कारण के भारतीय जनता पार्टी ने आटली मोटी ऐतिहासिक जीत अपाववामां पश्चिम बंगाळमां शुभेंदु अधिकारीनुं खूब मोटुं योगदान रह्युं छे અને परिणामे जे केंद्रीय ऑब्जर्वर्स तरीके अमित शाह ने मूकवामां आव्या हता, मोहन चरण मांझी के जेओ ओडिशाना मुख्यमंत्री छे एमने मूकवामां आव्या हता અને આ બધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો આપણે જોયો અને આખરે હવે એમને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે। એમનું નામ મૂકવામાં આવ્યું છે। 8 પ્રસ્તાવકોએ એમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને એ સૌથી વધારે આગળ એ રેસમાં મોખરે હતા, એટલે અપેક્ષિત હતું કે શુભેન્દુ અધિકારીનું નામ આવશે। આવતીકાલે હવે તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે અને અન્ય 10 મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વની ક્ષણ છે, કારણ કે પશ્ચિમ બંગાળ જીતવા માટે છેલ્લા 1.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી હતી। 3 બેઠકોમાંથી 77 બેઠકો મળી અને 77 બેઠકમાંથી હવે 207 બેઠક સુધી પહોંચાડવામાં શુભેન્દુ અધિકારી एक नेता तरीके एक संगठक तरीके खूब ज महत्वनी भूमिका रही है। लखमा बिल्कुल। અને કૃષ્ણા, અહીંથી સૌથી મોટી વસ્તુ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં જીત પાછળ એક મોટું ફેક્ટર એ મહિલાઓ પણ રહી હતી, એટલે હવે ચર્ચા કંઈક એવી પણ થાય છે કે સીએમ તો શુભેન્દુ અધિકારીને બનાવાશે, પરંતુ ડેપ્યુટી સીએમ જે 2 નિમવાના છે તેમાંથી એક મહિલાનું નામ હોઈ શકે। हाँ बिल्कुल लखमा एवी चर्चाओं चाली रही है कि मुख्यमंत्री साथे 2 डेप्यूटी सीएम हशे, जो कि अत्यारे तो अमित शाहे जे जाहेरात करी एमां मुख्यमंत्री तरीके शुभेंदु अधिकारीनी जाहेरात करी छे, परंतु 2 डेप्यूटी सीएम तरीके जे चर्चाई रहा छे नाम एमां रूपा गांगुली के जे
જેઓ 2015માં ભારતીય જનતા પાર્ટીમાં પશ્ચિમ બંગાળમાં જોડાયા હતા, એ ચહેરામાંના એક કે જે સૌથી શરૂઆતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે ભાજપમાં જોડાયા હતા, રૂપા ગાંગુલી કે જેઓ મહિલા મોરચાના અધ્યક્ષ પણ રહ્યા છે અને હમણાં તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે અને આ વખતે વિધાનસભામાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા છે. ડેપ્યુટી સીએમ તરીકે એમનું નામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત દાર્જિલિંગમાંથી કોઈ એક પુરુષ ધારાસભ્યને ડેપ્યુટી સીએમ તરીકે મૂકવામાં આવી શકે છે એવી સંભાવનાઓ છે. પરંતુ શુભેન્દુ અધિકારી, એમની પણ આપણે વાત કરીએ, એમની પોલિટિકલ પ્રોફાઇલની પણ વાત કરીએ. સૌથી પહેલા 1990ના દાયકામાં કોંગ્રેસથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા હતા અને ત્યારબાદ જ્યારે મમતા બેનર્જીએ ટીએમસીની સ્થાપના કરી ત્યારે તેઓ મમતા બેનર્જીના ડાબા હાથ તરીકે તેમણે કામ કર્યું. મમતા બેનર્જીને એક મોટા ચહેરા તરીકે પશ્ચિમ બંગાળમાં ઉભારવામાં સૌથી મહત્વની ભૂમિકા એમણે ભજવી હતી. શુભેન્દુ અધિકારીએ ટીએમસીમાં જોડાયા અને નંદીગ્રામ એ મૂવમેન્ટ હતી ડાબેરી સરકાર સામે કે જ્યારે આ આંદોલનથી ટીએમસીનો, મમતા બેનર્જીનો અને શુભેન્દુ અધિકારીનું નામ એ આખા બંગાળમાં જાણીતું બન્યું હતું. ખાસ કરીને ત્યારબાદ, કારણ કે અભિષેક બેનર્જી કે જેઓ મમતા બેનર્જીના ભત્રીજા છે, એમની વધતી ભૂમિકાને લઈને, એમના વધતા પ્રભાવને કારણે શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે ગજગ્રાહ વધતો ગયો અને ત્યારબાદ 2020માં અમિત શાહની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારથી તેમનું એક મિશન હતું કે ભાજપને બંગાળમાં સત્તામાં લાવવી. એ મિશન માટે સતત તેમણે કામ કર્યું, સંગઠક તરીકે કામ કર્યું, ગ્રામ્ય સ્તરે ભારતીય જનતા પાર્ટીને લઈ જવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવીને જાયન્ટ કિલર તરીકે તેઓ ઉભર્યા. કારણ કે ગત વખતની ચૂંટણીમાં આપણે જોયું હતું કે નંદીગ્રામ બેઠક પરથી તેમણે મમતા બેનર્જીને હરાવ્યા અને ત્યારબાદ મમતા બેનર્જી હારી ગયા. ભલે ચૂંટણી તેઓ જીત્યા પણ પોતાની બેઠક પરથી હારી ગયા હતા. ભવાનીપુર બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા. પણ આ જ ભવાનીપુર બેઠક કે જે મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવતી હતી, એ જ બેઠક પરથી આ વખતે શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા. એટલે સિટિંગ ચીફ મિનિસ્ટરને બે વખત હરાવનાર શુભેન્દુ અધિકારી જાયન્ટ કિલર તરીકે ઉભર્યા. એટલા માટે જ નામ અપેક્ષિત હતું મુખ્યમંત્રી તરીકે. અને હવે કૃષ્ણ, આપણે અહીં નાની વાત એ પણ કરી લઈએ કે આવતીકાલે જે શપથ વિધિ થવાની છે ત્યાં તમામ જે સીએમ એનડીએના છે તે ત્યાં પહોંચવાના છે અને ખૂબ મોટો વિશાળ કાર્યક્રમ ત્યાં યોજાવાનો છે. પીએમ પણ ત્યાં જવાના છે તેવી પણ ત્યારે વિગતો સામે આવી છે. તેને લઈને કઈ પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તેના વિશે શું અપડેટ આપની પાસે? બિલકુલ લખમા, ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે 207 બેઠકો સાથે. ને સ્વાભાવિક છે કે આપણે જોયું જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોય, ખાસ કરીને એવા રાજ્યોમાં કે જ્યાં તે સરકારમાં અગાઉ ન હોય અને હવે બની હોય, ત્યાં ખૂબ જ શપથ ગ્રહણની જે વિધિ હોય છે, સમારોહ હોય છે, ભવ્ય રીતે આયોજિત કરવામાં આવતો હોય છે. અને પશ્ચિમ બંગાળ, એ તો જેમ હમણાં આપણે વાત કરી કે દોઢ દાયકાથી ભારતીય જનતા પાર્ટી એના માટે પ્રયાસ કરી રહી હતી. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે બ્રિગેડ ગ્રાઉન્ડમાં આ સમારોહ યોજાવાનો છે. 10 વાગ્યાની આસપાસ આ સમારોહની શરૂઆત થશે અને 11 વાગ્યાની આસપાસ શુભેન્દુ અધિકારી એ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. અને દરેક રાજ્યોમાં આપણે જે રીતે જોતા હોઈએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે ત્યાં ભાજપના તમામ મોટા નેતાઓ, એમના જે દિગ્ગજ કદ્દાવર નેતાઓ છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રહેશે, અમિત શાહ તો પહોંચી જ ગયા છે, આ ઉપરાંત અન્ય મોટા ચહેરાઓ પણ ઉપસ્થિત રહેશે. અને આ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિ સમારોહમાં ભાગ લેશે, હાજર રહેશે. એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે અને ડેપ્યુટી સીએમની પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ પણ આવતીકાલે આ સમારોહમાં ભાગ લેવા માટે, ઉપસ્થિત રહેવા માટે જશે. બિલકુલ કૃષ્ણા, અને આ ચૂંટણી અને આ વખતની જે પ્રક્રિયા હતી એ ક્યારેય ન ભૂલાય તેવી હતી. કારણ કે આ બધી જ ઘટનાઓની અંદર એવી સ્થિતિ સામે આવી હતી કે જેને માટે રક્ષણ મેળવવું ક્યાંક નેતાઓ માટે અઘરું પડી ગયું હતું. એટલે એને લઈ અને પોલીસ પ્રોટેક્શનની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હશે તેવી કોઈ વિગતો ખરી? હા બિલકુલ, આ ખૂબ જ મહત્વની વાત છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી આપણે જોઈએ છે કે રાજકીય હિંસા એ પશ્ચિમ બંગાળના ઇતિહાસ સાથે જોડાઈ ગયો છે. પહેલા ડાબેરીઓની સરકાર હતી, ટીએમસીની સરકાર હતી, ત્યારે પણ આપણે જોયું હતું કે વિપક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ અને જે સત્તા પક્ષના કાર્યકર્તાઓના નેતાઓ હોય એમની વચ્ચે સતત ઘર્ષણ રહેતું હતું. અને આ વખતે તો આપણે જોયું કે ચૂંટણી ટાણે તો એ હિંસા થઈ જ હતી, પરંતુ પરિણામો આવી ગયા. ત્યારબાદ 3 લોકોની હત્યા કરી નાખવામાં આવી કાર્યકર્તાઓની. અને શુભેન્દુ અધિકારી આપણે અટકાવવા માંગીશ ત્યારે અમિત શાહ સંબોધન